સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છના ખેડૂતોને ખેતીની માહિતી આપતું સોફ્ટવેર જિલ્લા પંચાયત ખાતે લોન્ચ કરવામાં આવ્યું। ખેડૂતોને ખૂબ જ મોટા ફાયદા થવાની આશા। ભુજમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે ખેડૂતોને ખેતી તથા જમીન વિશે સંપૂર્ણ માહિતી આપતું એક સોફ્ટવેર લોન્ચ કરવામાં આવેલ હતું। આ સોફ્ટવેરથી ખેડૂતોને તેમની જમીન પ્રમાણે યોગ્ય માર્ગદર્શન મળશે, તેથી તેમની જમીનમાં કયા તત્વોની જરૂરિયાત છે તે અંગે યોગ્ય જ્ઞાન મળશે અને યુરિયાનો ઉપયોગ ઓછો થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી। જો કે આજના જમાનામાં ખેડૂતોને કમ્પ્યુટરનું જ્ઞાન હોય તેવું લાગતું નથી, તો આપણે વિચારી શકીએ છીએ કે ખેડૂતોને આ સોફ્ટવેરનો કેટલો ફાયદો થશે। હવે આપ સૌ જાણો છો કે જે સરકારશ્રીનો જે સોઇલ હેલ્થ કાર્ડનો આખો જે કાર્યક્રમ છે, એ કાર્યક્રમમાં મૂલ્યવર્ધિત સેવાઓની જે વાત કરીએ છીએ કે ખેડૂતોને પોતાને લોકભોગ્ય ભાષામાં કઈ રીતે માહિતી મળી રહે, સરળતાથી કઈ રીતે વિગતો મળી શકે, તેમજ જે રાસાયણિક ખાતરોના વિકલ્પોના વાળી આખી જે ભલામણ છે એ ભલામણ મળી રહે, તેમજ ખેડૂતોને પાયામાં અને તેમજ ઊભા પાકમાં કયા તબક્કે કેટલા ખાતર કેટલા પ્રમાણમાં આપવા જોઈએ એ સમગ્ર માહિતી આપતું સોફ્ટવેર આપણે આજે આ લોન્ચ કર્યું છે। આ જે સોફ્ટવેર આપણે જે ડેવલપ કર્યું છે આ ગુજરાતમાં પ્રથમ પ્રયાસ છે અને આ આપણે સૌ પ્રથમ કચ્છ જિલ્લા પંચાયતે આ પહેલો પ્રયાસ કરેલો છે। હવે જે પ્રકારે આપણે જે વાત કરીએ છીએ એ પ્રકારે જે અમે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો જે આઈડિયલ વપરાશનો જે રેશિયો છે એ 4:2:1 હોવો જોઈએ, જે હાલના તબક્કે આપણી પાસે 60:13:1 છે। તો આ જે નાઇટ્રોજનનો જે વપરાશ વધારે છે એ નાઇટ્રોજનના વપરાશના કારણે ખેડૂતોને બિનજરૂરી ખર્ચ થાય છે, એ સીધું દેખી શકતા નથી, પરંતુ જે આ નાઇટ્રોજનનો માત્ર આપણે બચાવ કરીશું તો વાર્ષિક લગભગ 15,000 ટન જેટલું યુરિયા આપણે બચાવી શકીશું અને આની સીધી ગણતરી જો કરીએ તો 45 થી 50 લાખ રૂપિયા જેટલો ફાયદો એક વાર્ષિક કચ્છ જિલ્લાને થશે। હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ કુટીર મેળો 2013 ભુજ હાટમાં પધારો અને કારીગરો તથા કસબીઓ પાસેથી સીધી ખરીદી કરો અને સીધો લાભ મેળવો। તારીખ 13 ડિસેમ્બર 2013 થી તારીખ 2 જાન્યુઆરી 2014 સુધી। તો લાભ લેવાનું ચૂકતા નહીં। સમય બપોરના 1 થી રાત્રિના 9 વાગ્યા સુધી। આ હસ્તકલા કસબને માણવા, જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરીને કારીગરોના પરિવારોને પણ ઉપયોગી થઈ શકો છો। ભુજ હાટમાં હસ્તકલા મેળામાં આંગળીઓના કસબની વિવિધ વસ્તુઓ, માટીકામ, વિવિધ જાતિઓના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરખ, બાટિક કામ, આ સિવાય મેટલ વર્ક, મડ વર્ક તથા અનેક કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ, કચ્છી લોક સંગીતના જોડિયા પાવા, રાવણ હથ્થો તથા અન્ય સંગીતની સુરાવલીઓ સાંભળવા મળશે। કચ્છી સંસ્કૃતિનો આનંદ માણી શકાશે। એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ હસ્તકલા મેળામાં મળી શકે છે, તો એક વખત પધારી ખાતરી કરી જુઓ। પધારો ભુજ હાટમાં। સ્થળ ભુજ મુન્દ્રા હાઈવે, રિલાયન્સ શોપિંગ મોલની સામે। ભુજ નગરપાલિકાના નાણાં નિયમ વિરુદ્ધ કોઓપરેટિવ બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરાવાયા, તેમ છતાં પ્રમુખશ્રીએ બધું નિયમ મુજબ થવાની વાત કરી, તો શું પ્રમુખને નિયમોની જાણ નથી? ભુજ નગરપાલિકાના નાણાં ભુજની કેડીસીસી બેંકમાં એફડી કરાતા અનેક સવાલો ઉભા થયા છે। ભુજ નગરપાલિકાના નાણાં જે માત્ર રાષ્ટ્રીયકૃત બેંકમાં જ વિવિધ મંજૂરી મેળવ્યા બાદ મૂકવામાં આવતા હોય છે, પરંતુ ભુજ નગરપાલિકાએ બધા જ નિયમોને નેવે મૂકી અને અંદાજિત 25 થી 50 લાખ રૂપિયા કેડીસીસી બેંકમાં એફડી કરાવેલ છે। નગરપાલિકાના સરકારી રૂપિયા કોઓપરેટિવ બેંકમાં મૂકવાથી આ નાણાં અસુરક્ષિત છે। ભૂતકાળમાં ગુજરાતમાં અનેક કોઓપરેટિવ બેંકો નાદાર જાહેર થયેલ છે, તેવામાં ભુજ નગરપાલિકાના એટલે કે આપણા રૂપિયા ભુજ નગરપાલિકા જોખમમાં મુકતી હોય તેવું જણાઈ આવે છે, પરંતુ ભુજ નગરપાલિકાના પ્રમુખ આ બાબતે અલગ જ ગીત ગાય છે। બધું જ નિયમો અનુસાર થયું છે, તો શું નગરપાલિકા પ્રમુખને નિયમોની જાણ નથી?
સાંભળીએ આ બાબતે શું કહે છે ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી હેમલતાબેન ગોર. ના, કેડીસી બેંકમાં અમે જે પૈસા રાખ્યા છે એ અમે નિયમસર રાખ્યા છે. બેંક પર બરાબર નિયમ મુજબ છે અને 60 દિવસની મેં મુદતમાં રાખ્યા છે. એ મુદત પૂરી થશે એટલે અમે તરત પૈસા લઈ લઈશું. નગરપાલિકાના પૈસા છે ને રાષ્ટ્રીયકૃત બેંકમાં રાખવાના હોય એવું નિયમ. હા, એમાં અમને ઈ બેંકમાં કાંઈ નુકસાન નથી થવાનું. સામે અમને વ્યાજ મળશે. પૈસા રાખ્યા છે અમે વ્યાજ રાખશે. વ્યાજ નગરપાલિકાને મળશે. એ ધ્યાનમાં જ મેં કોઓપરેટિવ બેંકમાં પૈસા અમે રાખ્યા છે. કોઓપરેટિવ બેંકમાં મૂકી ન શકાય ને મૂકાણા છે તો એ અંગે ના ઈ તો મને નગરપાલિકાને જોવાનું છે. નિયમ મુજબ છે. આમાં કાંઈ મેં તમને કીધું નુકસાન પણ નહીં થાય. સામે નગરપાલિકાને મૂકેલા પૈસાનું અમને વ્યાજ મળશે. ભૂતકાળમાં ઘણી બધી કોઓપરેટિવ બેંકો એવી છે નબળી પડી ગઈ છે તો ભૂતકાળમાં જે હતું એ હું અત્યારની વાત કરું છું. હાલ હું મારી આ ખુરશી ઉપર બેઠી છું એની વાત કરું છું કે પૈસા અમે મૂક્યા છે એટલે બેંક નગરપાલિકાને વ્યાજ આપશે. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટલ શક્તિનું નવલું નજરાણું શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555. કચ્છ જિલ્લામાં 18,000 બેરોજગાર નોંધાયેલ છે. ગુજરાત સરકારે લાખો બેરોજગારને નોકરી આપવાની વાત કરી છે, ત્યારે કચ્છની 13 કંપનીઓ સ્થાનિક લોકોને નોકરી આપતી નથી. કચ્છ જિલ્લાની રોજગાર વિનિમય કચેરીમાં નોંધાયેલ બેરોજગાર 18,000 જેટલા છે અને વર્ષે 12,000ને વિવિધ ક્ષેત્રોમાં નોકરી અપાય છે. કાયમી ન થાય ત્યાં સુધી તેમનું નામ કમી કરવામાં આવતું નથી. નરેન્દ્ર મોદીએ જ્યારે લાખો લોકોને આવનાર સમયમાં રોજગારી આપવાની વાત કરી છે, ત્યારે કચ્છની 13 પ્રાઇવેટ કંપનીઓ સ્થાનિક બેરોજગારોને કામ આપતી નથી. પણ સરકાર આ અંગે તે કંપનીઓ ઉપર કોઈ જ કાર્યવાહી કરતી નથી. તે પણ એક દુઃખદ બાબત છે. થોડા વર્ષોથી રોજગાર કચેરીઓનું કામ ઘટ્યું છે, કારણ દરેક વિભાગ પોતાની રીતે અનેક નિયમો બનાવી ભરતી પ્રક્રિયા કર્યા કરે છે. તેથી રોજગાર વિનિમય કચેરીની અગત્યતા ઘણી ઓછી થતી જાય છે. આવનારા સમયમાં મોદી સરકાર કેટલા બેરોજગારોને રોજગારી આપશે અને તેમાંથી કચ્છના કેટલા લોકોને રોજીરોટી મળશે તે સમય બતાવશે. પણ 13 જેટલી ખાનગી કંપનીઓ સ્થાનિકને રોજગારી આપતી નથી. તેનો કાન કોણ પકડશે તે મોટો પ્રશ્ન છે. રોજગાર કચેરીમાં આજની તારીખે જોઈએ તો આશરે લગભગ 18,000ની આસપાસ બેરોજગાર નોંધાયેલા છે અને આમાં મોટાભાગે સ્કિલ બેરોજગાર એસએસસીથી વધારે ભણેલા હોય એનું પ્રમાણ થોડુંક વધારે હોય. અનસ્કિલનું પ્રમાણ થોડુંક ઓછું, લગભગ 4,000ની આસપાસ અનસ્કિલ હોઈ શકે. બાકીના બધા એસએસસી, એચએસસી, ગ્રેજ્યુએશન, ટેકનિકલ, ડિપ્લોમા એ બધા કેટેગરીના વધારે નોંધાયેલા હોય. ગયા વખતે આપણે લગભગ 12,000 જેટલા વિદ્યાર્થીઓને રોજગારી અપાવી છે. એટલે પછી રોજગાર કચેરી થ્રુ હોય અને અમુક ઇન્ડસ્ટ્રી પોતાની મેળે એને છૂટ મળેલી છે ઇન્ડસ્ટ્રીઝને પોતાની મેળે પણ ભરતી કરી શકે, તો એ રીતે લગભગ 12,000નું પ્લેસમેન્ટ થયેલું છે સાહેબ. વર્ષે લગભગ 15,000ની આસપાસની નોંધણી થતી હોય છે સાહેબ. આ રાઉન્ડ ફિગર છે. બીજા સમયે તે રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા એવી છે કે જે ડિસ્ટ્રિક્ટમાં વસવાટ કરે છે એ જ ડિસ્ટ્રિક્ટનો ઉમેદવારનો કાર્ડ કઢાવી શકે. પછી આઉટ જિલ્લાના જે છે અને જો અહીંયા વસવાટ કરતા હોય, પછી અભ્યાસ માટે આવ્યો, કામ ધંધા માટે આવ્યો તો પણ એ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ખાનગી ફિલ્ડમાં જે નોકરી મળે એનું અમે કાર્ડ રજીસ્ટ્રેશન એનું અમે કેન્સલ કરી શકતા નથી. એને કાયમી નોકરી મળે, સરકારી નોકરી મળે તો એનું કાર્ડ અમે કેન્સલ કરી શકીએ. સમય તો લગભગ મેનેજર કેડરમાં 60% અને સ્ટાફ કરતાં 85%નો રેશિયો જાળવવાનો હોય છે. અમારી પાસે છેલ્લા જૂન એન્ડિંગના ફિગર છે. મતલબ 13 કંપની એવી છે જેમાં લોકલ રેશિયો જળવાતો નથી. એ સિવાયની કંપનીમાં લોકોનો રેશિયો જળવાયેલો છે. એટલે રોજગાર કચેરી એની ઉપર કોઈ પણ જાતના સાહેબ એક્શન લઈ શકતી નથી. અમે એને વિનંતી પત્રો લખીએ છીએ, એનું ઇન્સ્પેક્શન કરી અને લોકલ રેશિયો જાળવવા માટે અમે એને વિનંતી કરીએ છીએ.
અને એક મિટિંગ બોલાવી, અમારા ડેપ્યુટી ડાયરેક્ટરના અધ્યક્ષસ્થાને મિટિંગ બોલાવી અને એમાં પણ અમે એને એપ્રોચ કરીએ છીએ કે તમે લોકલ રેશિયો મેન્ટેન કરો. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની LCD, LED, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. હવે શુકપર ગામમાં ડિજિટલ ટાઇલ્સ ઉપલબ્ધ થશે. મહેન્દ્રસિંહ જાડેજાએ ઉમિયા ટાઇલ્સ નામના નવા સાહસની શરૂઆત કરી. ભુજ તાલુકાના સુખપર ગામે પણ હવે હોલસેલ ભાવે ડિજિટલ ટાઇલ્સ મળી રહેશે. છેલ્લા 8 વર્ષથી લોકોને મોરબી ખરીદી માટે જવું પડતું હતું. હવે તેની જરૂરિયાત ઘર આંગણે જ સંતોષાઈ જશે. ઉમિયા ટાઇલ્સ નામનો નવો શોરૂમ સુખપર ગામે શરૂ કરવામાં આવતા સ્થાનિક જરૂરિયાતો તથા બાંધકામ સાથે સંકળાયેલ વ્યવસાયિકો માટે ઘર આંગણે ઉત્તમ ક્વોલિટીની આઇટમો મળી રહેશે. જાડેજા મહેન્દ્રસિંહ, મને 8 વર્ષથી અનુભવ છે અને હું મોરબી આપણે 8 વર્ષ આપણે ચાલુ છે હોલસેલનું ત્યાં. ને અત્યારે શું નવી જે ટેકનોલોજી આવી જે ડિજિટલ ટાઇલ છે, પછી એમાં વિટ્રીફાઈડમાં અત્યારે પોર્સેલિન પહેલાં ચાલતી એની જગ્યાએ વિટ્રીફાઈડ બોડીમાં ડિજિટલ છે આવી ગઈ છે. અને પહેલાં કરતાં આજ સમજો કે ભાવમાં પણ ઘણો ડિફરન્સ પડી ગયો. પહેલાં જે 400માં પેટી મળતી અત્યારે 200 રૂપિયા મળે છે. વિટ્રીફાઈડ પહેલાં સમજો કે હીરો કંપની જે હતી સ્ટાર્ટિંગમાં જે 100 રૂપિયા ફૂટ હોતા હતા એ તો હવે નવી ટેકનોલોજીના કારણે 35-40 રૂપિયામાં એ આપણે ગ્રાહકને મળે છે અત્યારે લોકલમાં. ભુજમાં એમ છે કે અમુક હોલસેલ જે આપણા રિટેલ જે કાઉન્ટર હતા જે પર આપણે સપ્લાય કરતા હતા તો એ લોકોને અમુક જે નાની ક્વોન્ટિટી નાના કસ્ટમર હોય 25-30 પેટી જે લોકોને જોતી હોય એ લોકોને તાત્કાલિક મળે નહીં તો આપણે અહીંયા હોય તો એ લોકોને આપણે સર્વિસ આપી શકીએ. એ લોકોને અહીંથી માલ મળી રહે એમ. ઓર્ડર પ્રમાણે જે ચોઈસ કરે ડિઝાઇન એ ડિઝાઇનમાં આપણે એને 2-3 દિવસના ટાઈમ પ્રમાણે એને ચોઈસની આઈટમ એને મળી જાય. બિલ્ડરોને ફાયદો ચોક્કસ થશે, કારણ કે આ જે મહેન્દ્રસિંહ છે એ અમારા નાનપણના મિત્ર છે અને અમે બોર્ડિંગમાં સાથે રહેલા છીએ. તો આજે સવારના જ મને એવું ફીલ થયું કે એનું મારું બ્લડ મળતું આવે છે. એ હિસાબે ખાસ અહીંયા હું આવ્યો અને તમને જે જાણ કરી એડવર્ટાઇઝ માટે એના માટે જ કરી. તો કોઈ પણ કસ્ટમર હશે એને ખાસ કરીને લાભ થવાનો જ છે, કારણ કે એ એને રિસ્પોન્સ સારો આપશે, કોઓપરેટ કરશે. હું ભરતભાઈ અને મહેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ પટેલ અને મહેન્દ્રસિંહ જાડેજા જે ટાઇલ્સનું દુકાન બનાવ્યું છે એમની ખૂબ ખૂબ પ્રગતિ કરે અને કચ્છ જિલ્લામાં સારું નામ કરે એવી મારી શુભકામના. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Dip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. ઘર, ઓફિસ, હોટલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ભારતીય જનતા પાર્ટી કચ્છ એકમ દ્વારા નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સમગ્ર ભારતમાં અભિયાન ચાલી રહ્યું છે. કચ્છ જિલ્લામાં તારીખ 1 જાન્યુઆરી 2014 થી 10 જાન્યુઆરી 2014 સુધી 10 દિવસ દરમિયાન ભાજપના કાર્યકરો ગામડે ગામડે ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કાપડમાં સહીઓ લઈ સમર્થન મેળવશે. માટી અને લોખંડ પ્રતીક સ્વરૂપે સ્ટેચ્યુ માટે મેળવવા માટે કાર્યવાહી કરશે તેમ જિલ્લા ભાજપ પ્રમુખે મુલાકાત દરમિયાન જણાવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે સમગ્ર રાષ્ટ્રની અંદર કાર્યક્રમ ચાલે છે એ કાર્યક્રમ 1 થી 10 તારીખ સુધી કચ્છ જિલ્લાના તમામ ગામોમાંથી લોખંડ એકત્રિત કરવું
તમામ ગામોની પવિત્ર માટી એકત્રિત કરવી અને તમામ ગામોમાંથી આગેવાનોની એક કાપડના પીસ ઉપર સમર્થનને સહી એકત્રિત કરવી, આ પ્રકારનો કાર્યક્રમ આગામી 4 થી 10 તારીખ સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં ચાલવાનો છે. એના આયોજન માટે આજે એક મહત્વની બેઠક હતી અને આજે આ કામગીરીના સંદર્ભમાં જિલ્લા મધ્યે એક અલગથી કાર્યાલય શરૂ કરવામાં આવેલ છે. ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ ISO માન્ય કચ્છમાં સૌપ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન. આપ હેલિકોપ્ટરમાં બેસી ઐતિહાસિક ભુજનો સુંદર નજારો નિહાળી શકો છો. એટલું જ નહીં, અમારી બીજી અન્ય સેવાઓ પણ છે, જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા, બર્થડે ઉજવવાનું પેકેજ આપના બજેટ પ્રમાણે, લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પેકેજ, રિસેપ્શન પેકેજ, તેની સાથે અન્ય આકર્ષક પેકેજ તો ખરા જ. 31 ડિસેમ્બરનું સ્પેશિયલ પેકેજ દીવ પ્રવાસ 22 સીટની લક્ઝરી બસ દ્વારા તારીખ 30 રાત્રે 10 વાગે ઉપડશે. બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ, માધાપર, ભુજ. સમય સવારે 11 થી 5 સુધી. ફોન નંબર 02832241662. મોબાઈલ નંબર 9726851662. નખત્રાણા તાલુકાના મોરજર ગામે દલિત પરિવારોને અસામાજિક તત્વોનો ત્રાસ. બંદૂક તલવારો સાથે દારૂના નશામાં લોકોને હેરાન કરવાની ફરિયાદ કલેક્ટર સમક્ષ પહોંચી. નખત્રાણા તાલુકાના મોરજર ગામના અમુક દલિત હરિજન પરિવારોએ તેમના જ ગામના અમુક માથાભારે શખ્સોના ત્રાસની ફરિયાદ કચ્છ કલેક્ટર સમક્ષ પહોંચાડી હતી. આ માથાભારે લોકોના ત્રાસથી હરિજન પરિવારો હિજરત કરવા માટે મજબૂર બન્યા છે અને તેઓને પોતાના ઢોરો તથા કામ ધંધા મૂકીને ભાગી જવું પડ્યું છે. ગત ગુરુવારે રાત્રે દારૂના નશામાં અસામાજિક લોકો દલિતોને હેરાન કરવાની ફરિયાદ પણ પોલીસ સ્ટેશને કરેલ હતી, પરંતુ પોલીસ તંત્રમાં પણ અસામાજિક લોકોનો દબદબો હોવાથી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી જ ન હતી. આમ અનેક પ્રકારે આ ગ્રામજનોને હેરાન કરવામાં આવે છે. તો સાંભળીએ ગ્રામજનોને. મારું નામ રાવજી રાજા સીજુ. સમયસર આ લોકો જે મોરજરથી જે આવ્યા છે, અત્યારે રામવાડી બેઠા છે, બરોબર, એ લોકોને કંઈક 5-8 ઘરની તકલીફ છે. સાંજે દરરોજ દારૂ પી અને ધમાલ કરે છે. તો આ લોકો છે બધા બીકણ, એ તો પોતાના દરવાજા બંધ કરી અને પોતાના ઘરમાં બેસી રહે છે. ગામમાં તો આ લોકો દરરોજ દારૂ પીને ત્રાસ આપે છે, તો પછી ક્યાં જાય? ભાગીને તો પછી ક્યાં જાય? કોણ લોકો મહારાજ છે, મીઠું મહારાજના છોકરા છે અને પોતરા છે એના ભેગા. ટોટલ એના જે 5 કુટુંબ છે ને, એના બધા થઈ ભાઈ થઈને 35 જણા છે. તો આ લોકો ઉપડે છે, એના ભેગા બાયું પણ ઉપડે છે. ગઢવી છે ને, ગઢવીનું નામ નથી લીધા, જે હરિજન રહે છે ને એને જ ત્રાસ આપે છે. આ બાબત કીધું છે કે અમે નખત્રાણા એને તપાસ કરવા મૂકે, પોલીસને મૂકીએ છીએ. मुझे ना जगदीश भाई जखू भाई हरिजन असल मोर जो है बोवर से डाकड़े रहता हूँ અને એ લોકો હોય ને અંતિથી આ માણસો છે ને અંતિથી ગંતી માણસો અસ્કાર કરે છે. અમે લોકો જઈએ છીએ વારંવાર દેવસ્થાન ઉપર, ત્યાં પણ દારૂ પીને બાબા એવી રીતે કરે છે અને ખુલ્લેઆમ તલવારોને દારિયા લઈને ફરતા હોય. એ માણસોને ભાઈ બહેન તકલીફ કેટલી પડતી હોય. આ મજૂર માણસો છે, અત્યારે ઢોરા મૂકી અને ઝઘડા જંગલમાં રહે છે. આ લોકોની બીજી પરિસ્થિતિ કોઈ નથી. પણ આ લોકો છે ને ત્રાસના અપરાધથી ભાગેલ છે માણસ. જૂની અદાલતમાં એ માણસ પહેલા આ લોકોના મોટાને આંખો આગળ ખૂન કરેલ છે. એ માણસ અત્યારે મીઠું પચાણ જે છે દાંતોર માણસ છે, અત્યારે એકદમ દાંતોર માણસ છે. હું એમ નથી કે નથી એમ. અને એનો માણસ મનસુખભાઈ છે અને ઉમેશંકર જોશી લખાવે છે. અત્યારે માણસ મીઠું પચાણનો છોકરો છે, બીજો કોઈ માણસ નથી. અને ખુલ્લેઆમ જે ખૂન કરીને મિત્રોની બજારમાં શેરીઓમાં નાખી જતો એ માણસને અત્યારે ગરીબ લોકો બીવાના જ છે. કલેક્ટર આયોજન મૂક્યું છે કે અમે તપાસ હાથ ધરશું, ક્યાં મામલો પહોંચશે એમ કરશું. જે આડોમાં આગળ પગલો નહીં ભરે તો અમે આગળ પગલો અમે ભરશું 100% એમ. हार्दिक अभिनंदन जेठालाल खेमजी ठक्कर कन्वीनर रापर तालुका भाजप कामदार सेल आपनी उपरोक्त पदे थયેલ વરણી બદલ અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ સાધો એ જ શુભેચ્છા. શુભેચ્છકો મોહનભાઈ બી માલી રાપર, આશીષ એમ પરમાર સુરત, પ્રકાશભાઈ વી માલી આદિપુર, ભરતભાઈ શુક્લ ભુજ, નરપતસિંહ બી વાઘેલા જાટાવાડા, હરિલાલભાઈ ગોપાલજી ઠક્કર રાપર, તારાચંદ નારણજી પુરોહિત રાપર, અર્પિત એમ પરમાર સુરત, અરવિંદ એલ મકવાણા બાલાજી, નવીન આર માલી જીબી ભુજ, લખમણ એમ ચૌધરી ત્રીજી, સામજી પાનાચંદ ઠક્કર રાપર, લીલાધર દેવરાજ ઠક્કર રાપર, સાગર અજાભાઈ પરમાર રાપર.
ગોડપર ગામે ગંગેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં તારીખ 19 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર દરમિયાન કથાનું રસપાન વ્યાસપીઠ ઉપરથી નારાયણ મુનિ કરાવી રહ્યા છે. ભુજ તાલુકાના ગોડપર ગામે ગંગેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કથાના આયોજનમાં વ્યાસપીઠેથી 5મા દિવસે અઘાસુરને ભગવાન કૃષ્ણે વધ કર્યો અને બાળકોને સજીવન કર્યા વગેરે સુંદર રીતે કથાનું રસપાન કરાવવામાં આવ્યું. રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં ભજનોની રમઝટ સાથે પ્રસિદ્ધ હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ પણ લોકોને હાસ્ય કાર્યક્રમ દરમિયાન ખૂબ જ હસાવ્યા. એ રીતે રાત્રિના સંતવાણી કાર્યક્રમમાં પણ હજારો લોકો સામેલ થઈ લાભ લીધો હતો. ઓમ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી. ભોળાનાથ હંમેશા ભેગા કરે છે. એકમાત્ર શિવાલય કહેવાય. તમે જુઓ, ભોળાનાથ ગંગેશ્વર મહાદેવ હોય કે ભોળેશ્વર મહાદેવ હોય કે કોઈ પણ નામ હોય સાહેબ, એની માત્ર શિવાલય કહેવાશે. શિવાલય શું કામ? કૃષ્ણના મંદિરને કૃષ્ણાલય નહીં કહેવાય, રામના મંદિરને રામાલય નહીં કહેવાય. એકમાત્ર શિવના મંદિરને શિવાલય શા માટે કહેવાય છે? તો સમજવા જેવી વાત એ છે કે તમે આખા ભોળાનાથના મંદિરમાં જુઓ, એનો શિવ પરિવાર જુઓ તો શિવ પરિવારમાં બહાર નંદી બેઠો છે. ભોળાનાથનું વાહન નંદી છે, માં ઉમિયા છે, પાર્વતી છે, એનું વાહન સિંહ છે. પાર્વતીને વાહનને અને શિવના વાહનને ભળે નહીં, કાયદેસર વેર હોય. નંદીને અને સિંહને આમ વળે નહીં. કાર્તિકેયનું વાહન છે એ મોર છે, ગણપતિનું વાહન પાછું ઉંદર છે, પાછું મોર ને ઉંદર ને વળગળામાં સાપ બેઠો છે ભોળાનાથ. આ એકેને પ્રાણીઓને વેર ઝેર છે, પણ પ્રાણીઓ પોતાના વેર ઝેર ભૂલી નહીં જાય, એક લય થઈ જાય છે ને એટલા માટે એને શિવાલય કહેવામાં આવે. આ શીખવાડે છે મને તમને. શિવ મંદિર જે ગામમાં હોય અને શિવ મંદિર પ્રતિષ્ઠા જે ગામમાં થાય, અહીંયા એક બ્રાહ્મણના દીકરા તરીકે મારી શ્રદ્ધા, આ કોઈ શાસ્ત્રોમાં લખેલી વાત નથી, પણ જે ગામ ભેળું થઈ અને શિવ મંદિરની પ્રતિષ્ઠા સારી રીતે કરે ને, એ ગામનો સંપ હંમેશા શિવ પરિવાર જેવો રહીએ. ભલા માણસ દરેક કોમ એકબીજાથી હંપી નથી. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. માનકુવા પાસે સ્વામિનારાયણ મંદિર ભુજની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. સદભાગે કોઈને ઈજા નહીં. ભુજ સ્વામિનારાયણ મંદિરની બસ GJ1HD 7322 જે નખત્રાણા જતી હતી તે ટ્રક નંબર GT8U2293 સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, પણ સદભાગે કોઈને ઈજા થઈ નથી. બસને થોડું નુકસાન થયું છે. સુખપર ગામે LCBને ખાનગી બાતમી મળતા દારૂ પકડાયો. રૂપિયા 19,600 નો મુદ્દામાલ કબજે કરાયો. ભુજ તાલુકા અને શહેરમાં દારૂની બદી વ્યાપક ફેલાઈ છે. આજે LCBને તેમના ખબરી તરફથી ગુપ્ત બાતમી મળતા LCB સ્ટાફે સુખપર ગામે પંચો સાથે દરોડો પાડી ઇંગ્લિશ દારૂ પકડી પાડી લક્ષ્મણસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. હેડ કોન્સ્ટેબલ સામતભાઈ મહેશ્વરી આજરોજ અમો LCB સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સુખપર ગામે આવતા ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે લક્ષ્મણસિંહ સવાઈસિંહ ચૌહાણ રહેવાસી સોઢાવાસ તાલુકો ભુજવાળો પોતાના ઘરે ઇંગ્લિશ દારૂની બોટલો રાખી વેચાણ કરે છે. જેથી પંચોના માણસોને બોલાવી પંચો સાથે તેના રહેણાંક મકાનને રેડ કરતા ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 36 તથા કોટરિયા નંગ 70 એમ કુલ્લે રૂપિયા 19,600 નો મુદ્દામાલ મળી આવતા કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ માટે માનકુવા પોલીસ સ્ટેશન તરફ મોકલી આપવામાં આવેલ છે. દયાપર પાસે એક અકસ્માતમાં રિક્ષા સાથે મોટરસાયકલ અથડાતા રિક્ષામાં સવાર એક વૃદ્ધાનું સ્થળ પર જ મૃત્યુ થયું. આ અકસ્માતમાં બંને વાહનો ખૂબ જ ધડાકાભેર અથડાતા આ કરુણ બનાવ બનવા પામ્યો હતો. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ઉમરવાલજી કોલી ઉંમર વર્ષ 35 રહેવાસી બેરુ તાલુકો નખત્રાણાવાળાની ઈજાઓ થયેલ હતી. તેમને વધારે સારવાર અર્થે 108 ની મદદથી ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. રાયસી બાંભણિયા અમને એક્સિડન્ટ થયો એટલે ફોન આવ્યો, પછી અમે તરત લગભગ પહેલા ફોન આવ્યો એટલે અમે તરત નીકળી ગયા ગાડી લઈને. સીને પર જોયું તો એક પેશન્ટ એક્સપાયર હતું ને આ ભાઈ બહુ સિરિયસ કન્ડિશનમાં હતા. ત્યારથી અમે ઉપાડીને દયાપર CSCમાં લઈ ગયેલા. દયાપર CSCમાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ લઈ, ત્યાંથી ડૉક્ટરે કીધું આગળ લઈ જવું પડશે ભુજ માટે, એટલે ભુજ લઈને આવ્યા છે. ભુજ GK જનરલમાં હેન્ડઓવર કરેલ છે પેશન્ટની સાથે કોઈ નહોતું. તેમના સગાને જાણ કરી ફોન, અને બેરુ ગામના છે, બેરુ ગામ પર ફોન કરી તેમના રિલેટિવને બોલાવ્યા. નખત્રાણા વાહન હતું, ભાઈ પાસે બાઇક હતું અને બીજો ઓટો હતો, સામે બકાલાવનું ભરેલો ઓટો હતો. ઓટોમાં
એમાં એક માજી ને એક ડ્રાઈવર હતા. માજી થઈ ગયા છે એક્સપાયર, સીન ઉપર એક્સપાયર હતા. ધોરડો ગામના મુસ્તફા નૂર મહમદ મુતવા તથા અનવર અને સુલતાન મુતવાએ દિનારાથી 12 શખ્સો ધોરડોમાં ઝાડી કાપવા માટે આવ્યા ત્યારે ના પાડતા ત્રણેય શખ્સોને દિનારાના આ 12 વ્યક્તિઓએ માર મારતા ધોરડોના ત્રણેય રહેવાસીને ભુજમાં દાખલ કરાયા છે. આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. मुस्तफ़ा कौन काम है? धोल सम्मा काम में आया, किलोमीटर पर ऐसे से दवा देने गया तो ऐसा लकड़ा का पिलाया तो ऐसा कोटा. પૂર્વ બાતમીને આધારે ભુજ એલસીબી દ્વારા જયનગર વિસ્તારમાં અંગ્રેજી દારૂ પકડાતા ચકચાર. ભુજ શહેરમાં દારૂ અવારનવાર પકડાય છે પણ પિયક્કડોને કોઈ ફરક પડતો નથી. ભુજ એલસીબી દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા જયનગર વિસ્તારના પોશ એરિયામાં દરોડો પાડી દારૂ વેચતા 2 શખ્સોને પકડી પાડેલા હતા. આ 2 શખ્સોમાં મેઘુબા મોહબ્બતસિંહ જાડેજા તથા વિજયસિંહ રૂપસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. આ બંને શખ્સો પાસેથી અંગ્રેજી શરાબની 5 પેટીઓ બરામદ થયેલી હતી. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. આમ આદમી પાર્ટીએ વધાર્યું ટેન્શન. આજે બીજેપી દ્વારા લોકસભાની ચૂંટણી માટે રણનીતિની બેઠક યોજાઈ. અમદાવાદના સિરિયલ બ્લાસ્ટના આરોપી અબુ ફૈઝલની મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરાઈ. બિહારની એક રેલીમાં બીજેપી નેતા ગિરિરાજસિંહનો નીતિશ કુમાર પર પ્રહાર. કહ્યું કે નીતિશ કુમારની હત્યા મોદીના હાથે જ થશે. રાજેન્દ્ર કુમાર બનશે કેજરીવાલના પ્રિન્સિપલ સેક્રેટરી. દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકાર બનાવવા પર રાષ્ટ્રપતિની લીલી ઝંડી. હવે એસએમએસથી પણ સરકારી વિભાગોમાં કામ થઈ શકશે, જેને પાકું દસ્તાવેજ માનવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા તૈયારીઓ શરૂ. પ્રખ્યાત અમેરિકન સિનેટરે કહ્યું કે લુઇસિયાના પ્રાંતના વર્તમાન ગવર્નર બોબી જિંદલ 2016માં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીમાં ઉભા રહે તેવી શક્યતા. કાનપુરમાં આમ આદમી પાર્ટીના 3 ડઝન કાર્યકર્તાઓ મોદીના સ્વરાજ અને વોટ ફોર ઇન્ડિયાના નારાથી પ્રભાવિત થઈને બીજેપીમાં જોડાયા. ભારતે પરમાણુ ક્ષમતાવાળી અગ્નિ 3 મિસાઇલનું સફળ પરીક્ષણ ઓરિસ્સાથી કર્યું. મુલાયમ સિંહનો દાવો. મુઝફ્ફરનગરની રાહત શિબિરોમાં કોઈ પીડિત નથી, ત્યાં ફક્ત બીજેપી અને કોંગ્રેસના લોકો રોકાયેલા છે. દેવ્યાની મામલે અમેરિકાએ કાવતરું કર્યું હોય તેવી આશંકા. નોકરાનીના પરિવારને ન્યૂયોર્ક જવા માટે ફ્લાઇટની ટિકિટ અપાવી. ભોપાલના બેંક કર્મચારી વસંત પાવસે પાસે પગાર કરતા વધુ સંપત્તિ હોવાના મામલે સીબીઆઈ કોર્ટ દ્વારા 5 વર્ષની સજા અને 1.5 કરોડનો દંડ ફટકારાયો. મિશન 2014 માટે ભાજપનું મનોમંથન શરૂ. દિલ્હીમાં આજે બીજેપીના મુખ્યમંત્રીઓએ યોજી બેઠક. જસ્ટિસ ગાંગુલીએ ગઈકાલે લખેલા પત્રનું લો ઇન્ટર્ને કર્યું ખંડન. લીગલ ઇન્ડિયા વેબ પર આપ્યો વિગતવાર જવાબ. બીજેપી પાસેથી સમાજવાદી પાર્ટીના નેતાઓએ અનુશાસન શીખવું જોઈએ. મુલાયમનો સખત સંદેશ. રણોત્સવમાં પ્રવાસીઓને ઉત્તમ દરજ્જાની સુવિધા પ્રદાન કરવાને પ્રાધાન્ય આપો. પ્રવાસન રાજ્યમંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું. મોદી પર ઉદ્ધવ ઠાકરેનો વાર. કહ્યું કે મુંબઈમાંથી કમાવી અને સૌરાષ્ટ્રમાં રોકાણ કરે છે ગુજરાતીઓ. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેજરીવાલનું નકલી જન્મ પ્રમાણપત્ર જારી કરાયું. વકીલોના એક જૂથે આ મામલે જિલ્લા અધિકારીઓને ફરિયાદ કરી. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કચ્છ ભાજપ દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરાયું. સફેદ રણ જોવા માટે જજિયા વેરા સમાન વસૂલાતી પ્રવેશ ફી બંધ કરાવવા જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરાઈ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.